પણ હવા ઉઠીને નતા જો માનતા હોય તો હવા ઉઠીને બહેનો એ પોતાના પતિને આખા દૂધની ચા પાવાની. કેવી પાવાની? આખા દૂધ. ઘણી એક બેને મને પૂછ્યું આખા દૂધની એટલે ચેવી? આખા દૂધની કદાચ તમને યાદ ના હોય તો આપણે કહીએ અને ચોખવટ કરીએ. દૂધ વધાર, ચા વધાર, પાણી ઓછું અને મોરસ ઓછી. હારી ઘૂંટી 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 પોતાનો પતિ વાઘ જેવો હોય તો સ્વાનબો કેપીલો હોય એના હાથું વાઘ બકરી ચા મગાવવાની અને એવો જ લાવે. એનું નામ વાઘ. એક વખત ઘૂંટીને પી દો, જો બકરી ના થઈ જાય મને ક્યાં છે એમને નહીં નામ આવ્યું વાઘ બકરી. અને વાઘ બકરી જો ખોખે ખાલી ચાલ આવે નહીં વિઠ્ઠલ મહારાજ, ખોખે પડે કી લાવે પેલી અને પઈ દો ને એટલે તાઢો. કશુંક લખાવા જઈએ લાવ ગામમાં આપણે કામ સારું ઉભા હું પૂછી લઉં તે પૂછવા જાય આ ખોખાન ચાહે વાઘ બકરી થઈ છે. લગભગ આપણે ટાઈમ થયો છે પ્રસાદનો, નહીં ટાઈમ થયો તો આપણે પ્રસાદ લાવજો એટલે અમને વેચીએ આપણે બધાને. કાર્યક્રમ આ તો અવિરત છે પાછું મારું બેઠું હેડ 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 જ કરે નહીં કરતા. એટલે આપણે આરતી તો કરી છે, હવે આપણે પ્રસાદ કરવાનો છે. પ્રસાદ લેતા હોતા આપણે પણ વિચારવા જેવું જે છે, જેને જોવા જેવું છે, જેને સમજવા જેવું છે એ જો આપણે નહીં સમજીએ અને બીજું બીજું તો સમજ્યા કરતા. હા, એટલે બહેનોએ તો ખાસ પોતાના પતિ સવારમાં ઉઠે એટલે એમની જોડે મોઢું હસતું રાખવાનું. કેવું રાખવાનું? જો હસતો રાખવાનો તો કઢેલો રાખે, મોઢનો મોઢો લઈને જ ઉઠે. હવે એની જોડે હસતું રાખવાનું તો અહીંયા કઢેલું મોઢું રાખે. રખાય ના રખાય? એની જોડે હસતું મોઢું રાખવાનું, એ આગળ સારો મોઢો રાખવાનો, એમને ખુશ રાખવાના. એમને ઈચ્છા થાય તો સવારમાં પોતાના પતિને પગે લગાય કે ના લગાય? શરમ આવે શું વિઠ્ઠલ મહારાજ તમને? અને સાચું કરવામાં તો શરમ આવે 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 ને. આ જૂઠું કરવામાં કોઈ શરમ આવતી નથી, પણ સાચું કરવાનું થાય ત્યારે શરમ આવે. આવે કે ના આવે? આવે. ઘણા ખરા બહેનો એમના પતિ એમના ઘરવાળા જમવા બેઠા હોય તો એવા બહાર બેસે અને તો છેકડીઓ ડબ્બી અને તો ચપટીઓ ભરે. એકલો હાઈ પર જોડે વાળા હાથ બોલા આવો છેકડી આવી. હવે પેલા જમવા બેઠા આપણે બહાર બેઠા બેઠા શેકડી હુંગાય ના હુંગાય તો શું કરવાનું? એમની જોડે જમવા બેહવાનું, એમની જોડે બેહવાનું. એમને કો ખાટું મોરું કે જો તમને કહેવાનો અધિકાર છે. 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 પૂરણ ભાવે જમજો વાલા પીરસીએ થાળ. પૂરણ ભાવે જમજો વાલા પીરસીએ થાળ. પીરસી મેં થારી. એમને કહેવાનું મેઠું મરચું કઈક ઓછું વધારે ઓછું હોય બોલો લાવું. વિઠ્ઠલ મહારાજ કહેવાય કે ના કહેવાય? અને એને નહીં કહીએ તો બીજાને કહીશું કોને? નહીં કહેવા જેવું. બહાર ના જમવા બે, બહાર ના બે હાય એમની જોડે જ જમવા બે. અને ઈચ્છા થાય તો આ તો થાય, કરવું ના કરવું તમારી મરજીની વાત છે. પણ કદાચ પૂનમ હોય, કઈક બીજ હોય, 11 હોય અને તમારા ઘરવાળા જમવા બેઠા હોય તો
એકાદ ક્વારીઓ જો એમને ખવડાવવાની ઈચ્છા થાય તો પ્રેમથી ખવડાવાય, એવું નહીં કે ના ખવડાય. પણ એ પેલું મોયરામી અવરાથે પાંચ તલ મલડા ખવડાય આમ આમ કરે એ પછી બસ ઘેર આવીને અમેની પ્રેક્ટિકલ કોઈ કરતું. એ કેદાર મોયરામ 1000 મોણા વચ્ચે કર્યું હતું વિઠ્ઠલમાં, જો તમને ખબર હોય તાર બધાય હગો આયા હતા, ગામ વાળા આયા હતા, બધા તાર એ પાંચ તલ મલડા આમ આમ ગાડ્યા. એ છેલ્લો પાડ્યો તો વિઠ્ઠલમાં રીત ચડાય નો. એ જે પ્રેક્ટિકલ કરાઈ હતી એ ઘેર આવીને કરવાની છે, પણ આ તો બધું શું ભૂલાઈ ગયું બધું. એટલે કદાચ કોઈને એવી ઈચ્છા થાય, દરેકને કરવું તો જોઈએ, પણ જો રીત પડેલી હશે ને, એકબીજા કરતા હશે ને તો કોક કરશે, અને કોઈ નહીં કરતું હોય તો આ રીતે આવવાની નહીં. આ તો હા, સતી કોઈ દિવસ કોઈનું ગાયેલું ના ગાય, અને જોહે તો માથોય ના નમાવે. એના પતિ સિવાય કોઈ જગ્યાએ માથું ના નમાવે. એટલે બહેનોએ પોતાના પતિને ભગવાન માનીને એમને બને કદાચ જીવતા અરે ખુરશી બેઠા હોય, ખાટલામાં બેઠા હોય, તાર જો શરમ આવતી હોય તો આપણે બીજો રસ્તો બતાવીએ. બધા બહુ રસ્તા છે આપણે. એમને પગે લાગવું હોય તો ઘણા ખરા અમે રોડે જઈએ ને ગાડીઓ વાળા હોર્ન મારવા, કશું નહીં તમને પોપ, પણ મંદિર હોય તે પેલા મહી બેઠો હોય અને જણાવવા હતું પોપ કરે. કરે કે ના કરે? એ હોર્ન મારીને કરે છે. આપણે કદાચ જો પગે લાગવું હોય, આમ કને જઈને પગે લાગવા શરમ આવતી હોય તો રહોડે જતું રહેવાનું, અને તો રહે પગે લાગી જવાનું. હારું થયું તમે ઉઠ્યા તે મારું લોકેટ કોમમાં આવશે. હારું થયું તમે ઉઠ્યા ત્યાં દોરો કોમમાં આવશે, લોકલ્લો કોમમાં આવશે. અને જો ના ઉઠ્યા તો એ દોરો પહેરેલો કાઢી નાખો, અને એ જેદાર કાઢ્યો પછી ગરામ નહીં નાખો જો ના ઉઠ્યા. એટલે બધી હું તો કહું એમને હાથું આપણા હાથું પગે ના લાગ્યો ના લાગ્યો, પણ કલ્લો દોરો લોકેટ હાથું તો લાગ્યું નહીં. કશા ખાતું તો લાગવું જ જોઈએ ને. આ સત્ય અને સાચું હકીકત ઘટના છે, અને સત્ય છે, સાચું છે, પણ સાચું કરવામાં શરમ આવે 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 ને આવે કે ના આવે. તમે મૂછો વાળા પાછા ધોન રાખજો. તમારા ઘેર જે છે સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે, અને ઉંબરા વાળી રાજી તો ડુંગરા વાળી રાજી. ચોકડીએ પટોરો ચઢાવો એના કરતા ઘેર હખડું એકાદ લઈએ લે ના મજા આવે ખરું બધા. આપણે ઘેર જે છે એમને 15 દાડે 20 દાડે મહિને એકાદ આઈસ્ક્રીમની ડબ્બી ખવડાવાય ના ખવડાવે? એકલો ખાઈ ના આવે. શિયાળામ નહીં તો શિયાળામ શું ખવડાવે? એ પણ કઈક હોય ને. નવા નવા લગ્ન કર્યા હોય ને સફરજન જેવું એકાદ દાડે દરરોજ ખવડાવવું, આવા ખોરાક કરાય પણ. અને જેને ઘેર નાનો નાનો છોકરો હોય એને બજારમાં પેલા ખોખે પડીકો લાઈન ખવડાય ના થાય, ઘેરના રોટલા ખવડાવે કે ના ખવડાવે. પણ આપણે જે લઈ લે પડે પૂજીએ, જે લઈ લે પડે પૂજીએ, જે લઈ લે પડે પૂજીએ. કે મારો છોકરો લોહી નહીં લેતો તે શેનો લે? આ પડે કોઈ કઈ લોહી લે? તમને એમ થાય કે મારું ભજન આવું હશે, પણ તમારા ઘરમાં જ્યાં સુધી રંગ આવો ના લાગે ત્યાં સુધી હું ગમે તેટલા હારા ભજન ગઈ તોય શું અર્થ? ખરું કે નહીં? પ્રસાદ આવી ગયો છે તારે આપણે જમાડીએ. બધા તાળી પાડતા રહી જાઓ. સતગુરુ મહારાજ તાળી દરેકે ફરજિયાત પાડવાની. જે તાળી નહીં પાડે પાડોશમાં બેઠેલાના હમ છે. તમારા પાડોશમાં બેઠેલા તાળી ના પાડે કહેજો તારા લીધે ને તો મારા લીધે તો પાડ.
કે ના પડાય? ફરજિયાત તાલી કેમ પાડવાની એની પાછળનું પણ કારણ છે. જમણા હાથમાં લેવાનો પ્રસાદ અને હાથમાં કરકર ચોટી હોય પ્રસાદમાં તાલી પાડવાથી કરકર કરી. સતગુરુ મહારાજ હરે તેડા વ્યાકમની નોહત કહો યાદ આવશો કે નહીં? તેડા વ્યાકમની નોહત કહો યાદ આવશો કે નહીં?
જેમના હાથમાં આવે તેમને પચ્છા દારૂથી જવાનું. મને લાગ્યો કસુમીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુમીનો રંગ. જનનીના હૈયા બાપો જનતા પીધો કસુમીનો રંગ. મારી બોડીએ હું કોયો ના કોયો રામ તાતુરે તો મારી બોડીએ નામ રામ ભોજનની બોલે હરી ભોજનની બોલ ચાલે રે ગામના છેડે
પાપી નાવા જાય લે પાવન થઈ પ્રસાદ હાથમાં આવે તમને પ્રસાદ આરોગી જવાનો આ પ્રસાદ ખાવા માટે દેવતાઓ લાગ્યું પણ એમને મળતો માણસ કેટલો ફર્સ્ટ ક્લાસ અક્ષરી લેટ પ્રસાદ ખાય આપણે દેવતાઓને જમાડીએ પણ નરિયમ દેવતા ભરીએ એની મેં જમાડીએ મરી જાય ત્યાં મારા બેટા જમવા આપણે ફર્સ્ટ ક્લાસ હાથમાં લઈને મોઢા મિલીએ નહીં એટલે આ પ્રસાદી એ પ્રેમની પ્રસાદી છે અને જેના જીવનમાં મળી ગઈ એ બહુ ભાગ્યશાળી કહેવાય આ સમય અત્યારે નવા દિવસો ચાલે છે હમણાં દિવાળી ગઈ ગઈ આ નવા દિવસો ચાલી રહ્યા છે અને આ નવા દિવસોની અંદર આપણે આપણું જીવન નવું જીવન બનાવવાનું અને નવું જીવન જો આપણું બની જાય તો બેડો પાર થઈ જાય આ જગ્યાએ ઉપરથી સાચી માહિતી લઈ અને આપણે આપણું જીવન નવું બનાવવાનું છે બસ જીવનને બદલી નાખે એનું જ કંઈક કલ્યાણ થાય એવું છે બાકી વર્ષોથી જો એવું ને એવું રહી જાય તો આ પાછો ફેરો ફોગટ જાય એવું છે એટલે જાજુ ન કહેતા અમે મારી વાણીને વિરામ આપીશું જે કંઈક બે શબ્દો આજે આપણે સાંભળ્યા છે જીવનમાં ઉતારવા જેવા છે અને ઉતારી અને આ જીવનને એ શબ્દો એ જીવનમાં રમતા મૂકી દેવાના પેલા ભય આવીને તો આમ ચકેડી મારી જાય વિઠ્ઠલ મહારાજ એમના આઢમ ભજન પડ્યું આ થવું એ કઈ નાની મોટી વાત નહીં એ ખાલી આમ મારવું ને તો મય આમ રમૂજી પડી હોય તારે થાય છે ને ત્યારે કેટલાક પકડી રાખે છે આઢામાં આવી જાય પણ દબાઈ રાખે દબાવ ના દબાવ મારા વિઠ્ઠલમાં દબાવ દબાવ કેવું તો પણ એ મહી પડ્યું હોય ને એટલે વાગે કેટલી જગ્યાએ તો હાથ મારે તો આપણને ખબર ના એચેદાર કંઈક પાછું માથું બગડ્યું હોય કઈ ઘેર માથાકૂટ થઈ હોય તો નરઘા ઉપર આવે આવે એદારે મંજીરો હરખો ના વાગે અમારે કશું થયું હોય તો આગળ ભજન યાદ ના આવે લોચી એટલે કોને ત્યારે શું થાય એ શી ખબર માથા ભાઈ બધા દાડા કોઈના હરખોણો રહેતા હા રાવણનું કેદાર માથું બગડ્યું હતું અને એને નતું બગાડવું પણ સૂરપંખાએ બગાડ્યું આજે સૂરપંખાઓ આપણા માથા બગાડી જાય એટલે એવી સૂરપંખા નહીં ધોન દેવું રાખવાનું નહીં સારું તારે આપણે કેટલો સમય થયો આપણે ઓ બધું એક થઈ જાય એટલે આપણે પૂરું બધા એક કરવાનું થયા હારામાં સારું આજે આપણો એક થઈ ગયો લો બધું એકાકાર થઈ